શોનો કોઈ પ્રશ્ન કર્યો કે બાપજી, તમે એવું કહેતા હતા કે આ ભાગવતની કથા પાપીઓને પાવન કરે છે. તો અમારો પ્રશ્ન એ છે, આ કથા કેવા પાપીઓને પાવન કરે છે? કેવા કેવા લોકોને આ કથાથી મુક્તિ મળે છે? મુક્તિનો અર્થ એને સમજશો વાલા વૈષ્ણવો કે મરી ગયા પછી જે મુક્તિ મળે એની વાત છે. આપણે તો મર્યા પછી મુક્તિ જોતી જ નથી, આપણે તો જીવતા જ મુક્તિ જોઈએ છે. અહીંયા મર્યા પછીની મુક્તિની ક્યાં ખબર જ છે શું છે? આપણે તો જીવતા મુક્ત થઈ જવું છે બસ. મુક્તિની વ્યાખ્યા કહું તમને. મુક્ત કોને કહેવાય? જીવનમાં ગમે તેટલું ગમે તે થઈ જાય, તમારા કમાયેલા પૈસા, તમારા પૈસાથી બનાવેલું મકાન, તમારો દીકરો, તમારા દીકરાની વહુ, આ બધા જ લોકો તમારી નજર સામે તમારા પૈસાને બેઠા બેઠા ફાડે ને તોય તમારો 1% જીવ ન બળે, સમજો તમે મુક્ત થઈ ગયા છો. તમારો દીકરો તમારા પૈસાનું જુગાર રમી જાય, હારી જાય, છતાં પણ તમને કોઈ ફેર ન પડે, આ મુક્ત છો. સાવ સહેલી વાત સમજાવું. છોકરાના વહુથી ઘીની ડબુડી લઈ, વહુથી ઘીની ટબુડી, જો ડબો નહીં, ટબુડી જ ઢોળાઈ જાય અને સાસુમાં કાંઈ બોલે નહીં, સમજવાનું આને કથા અસર કરી ગઈ છે, આ મુક્ત છે. એક વાતનો ફાયદો છે, આપણે એક વાતની આપણે આનંદ છે કે આનંદમાં આખો ડબ્બો ઢોળી નાખે તો હાહુ કઈ બોલી શકતા. જોકે બોલતા જ નથી, પણ તો બોલી હગે નહીં. અને હવે તો ક્યાં સાસુને કઈ સાસુની હવે સાસુનો ડર જ નથી રહ્યો. એ તો એક સમય હતો કે સાસુ કેવી મળશે કોને ખબર, હવે તો ચિંતા વહુ કેવી મળશે. હવે ઉપાધિ છે. અત્યારે જે બધા જ હજી જે વહુ છે ને, વહુ હવે હજી સાસુમાં નથી બન્યા, એને અથવા તો અત્યારથી થોડા 10, 15, 20 વર્ષ આમ આગળ વયા જાવ, એને ચિંતા હતી. એને તો બેય બાજુ દુઃખ. એના જ્યારે લગ્ન થયા ત્યારે હાહુ કેવી મળશે એની ઉપાધિ હતી. હવે એનો દીકરો પરણે ત્યારે હવે વહુ કેવી મળશે એની ઉપાધિ આવી. એટલે એને તો બે બાજુ. હશે આમાં ઘણા હશે એવા તો. બે બાજુ ઉપાધિ. તો હું મુક્ત કોને કહેવાય? કે જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે ભલે થઈ રહ્યું, બસ મારું કર્તવ્ય છે પરમાત્માનું નામ લેવું, ભગવાનના નામ સાથે મારે મારો જીવનનો નિર્વાહ કરવો. આ મુક્ત માણસ છે. જે વસ્તુથી તમારું ચાલી જાય એમ છે, અથવા તો જેના વગર ચાલી જાય એમ છે, અને તમે જીવન જીવો, એ મુક્ત છો. એક મહાત્માજી, મુક્ત કોને કહેવાય? એક મહાત્માજી પાત્ર લઈ અને પાણી પીવા ગયા. જ્યાં જુએ છે તો જે પાણીની જે પરબ હતું એની બહાર નાનું એવું ખાબોચિયું ભર્યું હતું, એમાં કૂતરું ઊભું ઊભું પાણી પીતું હતું. મહારાજે જોયું કૂતરું પાણી પીવે છે, અને ત્યારથી એને નક્કી કર્યું કે આ કૂતરાને ક્યાં હાથ છે, આ તો હાથ વગર પાણી પીવે છે, આ કૂતરા પાસે ક્યાં કોઈ સાધન છે એના વગર પાણી પીવે છે, તો મારે પાત્રની શું જરૂર છે? હાથ રાખ્યો, હાથમાં જેટલું પાણી આવે એમ પાણી પીવા લાગ્યા. વાલા ભક્તજનો, આ મુક્તિ છે. જેનાથી ચાલે છે એનાથી ચલાવી લઈએ, જેના વગર ચાલે છે એ પણ ચલાવી લઈએ, એ મુક્ત માણસ છે.
છૂટે નહીં, એ ન ચાલે. એ મુક્ત ન થાય ક્યારે, મર્યા પછી મુક્ત ન થાય વાલા ભક્તજનો. અને એને 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 હંગરેલું ધન હોય ને, તમારે સમજવાનું કે અમુક અમુક જગ્યાએ નથી કહેતા અહીંયા અમારે જાય ને તો અહીંયા સાપ જ હોય, ગમે તે જાવ નહીં સાપ જ બેઠો હોય. એ શું કા ખબર છે? એ જીવતો તો અહીંયા ધન દાટ્યું હતું અને એનું ધન કોઈને લેવા દેવા માગતો, એટલે ઘણા મર્યા પછી હોતે સાપ થઈને ફૂફાડા મારે, અહીં તો અડતો જ નહીં આ ધન મારું. પરમાત્માએ જે જીવન આપ્યું છે એ જીવનમાં મુક્ત બનવાના પ્રયત્નો કરજો વાલા વૈષ્ણવો. જેટલું બને એટલું આપણાથી મુક્ત થવાના પ્રયત્ન કરતા જઈએ. પણ કરુણા એ છે, આ સંસારમાં ઘણા બધા લોકો લઘુતા ગ્રંથિથી મરતા હોય, ઘણા એના કરતા ગુરુ ગ્રંથિથી મરતા હોય. બહુ બધા લોકો એવા છે જે એની ગ્રંથિથી જ મરતા હોય. આજે આટલો સુંદર અવસર આપણને મળ્યો છે. શૌનકોએ આપણા બધા માટે પ્રશ્ન કર્યો, કેવા કેવા લોકો છે કે જેને આ ભાગવતની કથા મોક્ષ ગતિ આપી દે, મુક્તિ આપે છે. યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. કેવા કેવા પાપ લોકો આમાંથી કરતા હોય તો છૂટી જાય છે? તો ભગવાન વ્યાસે લખ્યું, પંચોગ્ર પાપા છલ છદ્મકારીણ ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચયે બ્રહ્મસ્વ પુષ્ટા વ્યભિચારિકારિણા સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. 5 પ્રકારના પાપ કરવા વાળો માણસ આ કથા સાંભળે તોય ભગવાન એને મુક્ત બનાવે છે. આપણે મુક્ત થઈ ગયા એનું પ્રમાણપત્ર શું? તો સમજવાનું કે તમારો અંતિમ કાળ આવે અને તમારા ચહેરા ઉપર જો હસી હોય તો સમજવાનું હું મુક્ત બનીને જઈ રહ્યો છું. લવલેશ મોતનો ડર મુજને ન સતાવે, મૃત્યુનો ભય ન સતાવે તો સમજવું હું મુક્ત છું. તો સૌથી પહેલું કહ્યું, બ્રાહ્મણના ધનથી જે પુષ્ટ બન્યો હોય, ધર્મનું ધન લઈ લીધું હોય, ધર્મના નામે પૈસો ઉઘરાવી જેણે લઈ લીધો હોય, એવા માણસો પણ બ્રહ્મ હત્યાના અધિકારી છે. એવા માણસોને પણ લઈ લીધો એટલે કે ખબર ન હોય અને બ્રાહ્મણનો ધર્મનો પૈસો તમારી પાસે આવી ગયો હોય, અજાણતાથી પાપ કર્યું હોય, એવા પાપમાંથી આ મુક્ત કરે છે. જરાય તમે એવું ન બાંધશો કે દાદાએ કીધું છે આવો આ 5 પ્રકારના પાપ કર્યા પછી પણ જો કથા સાંભળી લઈ તો મુક્ત થઈ જાય, હાલો હાલો ધન લઈ આવો ગમે એનું. આવું નથી. આ કથા એમ બતાવે છે કે તમારાથી અજાણ્યાથી તમને ખબર નથી, એમ ધર્મનો પૈસો તમારામાં આવી ગયો ને તમે એ પૈસાનો ઉપયોગ તમારા અંગત ખર્ચ માટે કરી નાખો, પછી તમને ખબર પડી કે આ તો ધર્મનો પૈસો મારાથી આવી ગયો. તો બ્રાહ્મણના ધનથી જે પુષ્ટ થયો હોય એવા લોકોને આ ભાગવતની કથા મુક્ત આપે છે, મુક્તિ આપે છે. બીજું, ક્રૂર સ્વભાવનો હોય, ઘણાના સ્વભાવ ક્રૂર બહુ હોય. તમે જોજો, એટલો નિર્દયી, એટલો ક્રૂર હોય કે એ બેઠો બેઠો આમ કથા સાંભળતો હોય અથવા તો ક્યાંય એવી જગ્યાએ બેઠો હોય અને ત્યાંથી જો મકોડો કે કીડી કાંઈ નીકળે તો બાજુમાં પડેલી હળીથી એને દબાવતો હોય. હવે એને તારું શું બગાડ્યું, જવા દે ને.
જે આપણું કશું નથી બગાડતા છતાં પણ તમે એનું બગાડ્યા વગર નથી રહી શકતા, આવા ક્રૂર અને પિશાચ, નિર્દયી હોય સાવ, કપટી હોય, સાથે રહીને પણ. મને હમણાંથી એવું લાગે કે દૂર રહીને આપણું કોઈ બગાડે ને એમાં આપણે દુઃખી બહુ ન થવું જોઈએ. કોઈ દૂર રહે અને બગાડે તો એમાં બહુ આમ દુઃખી ન થવું જોઈએ. પણ સાથે રહીને આપણું જ્યારે કોઈ બગાડતું હોય ત્યારે જરા સાવધાન રહેવું જોઈએ. ઘણા લોકો એવા છે, તમારી સાથે રહે, તમે સાંભળો એમ સ્તુતિ કરે અને પછી તમારી પીઠ પાછળ ઈ તમારી નિંદાઓ કરે. આ સંસારના લોકોનો આ સ્વભાવ થયો છે. તો કપટી હોય બધી જ જગ્યાએ, બધા જ વિભાગમાં કહું છું, બધી કપટી. કોઈ આપણો ધંધામાં ભાગીદાર હોય એમાં કપટ કરતો હોય, કોઈ બીજી ત્રીજી જગ્યાએ જ્યાં પણ આપણી સાથે કોઈ કામ કરી રહ્યો છે એ માણસ કપટ કરતો હોય. આવા કપટી અને છેલ્લે વ્યભિચાર. આ 5 પ્રકારના જેવા લોકો પાપ કરી રહ્યા છે અને પછી એને સમજાઈ જાય કે આ મારાથી ખોટું થયું, હવે શું કરવું? જેને પોતાના જાણી જોઈ અથવા તો અજાણતાથી આવા પાપ થયા પછી એને પોતાને પછતાવો થયો કે હવે મારે કરવું શું, આ તો મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે, હવે મારે કેમ મુક્ત થવું, આવો પછતાવો થઈ જાય અને જ્યારે જીવન પરિવર્તન કરવાની ભાવના થાય ત્યારે એવા લોકો જો ભાગવતની કથા સાંભળે તો તમારા જીવનમાંથી તમને મુક્ત બનાવી દે આ ભાગવતની કથા. પણ આજે પાપ થઈ ગયું છે, હાલો કથા સાંભળી આવી, કાલ નવું, એને મુક્ત ન કરે આ કથા. આત્મદેવ બ્રાહ્મણની કથા કરી કે આવા 5 પ્રકારના પાપો કરનારો માણસ ધુંધુકારી, એને પણ ભગવાન ભાગવતજીએ મોક્ષ ગતિ પ્રદાન કરી છે. બહુ સુંદર દિવ્ય કથા. તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ બ્રાહ્મણ રહેતા હતા અને તેઓ સત્કર્મમાં પ્રવૃત્ત રહેતા હતા. સત્ય સત્કર્મ તત્પરાહ, આવું એના શ્લોકમાં ભગવાન વ્યાસે સંબોધન કર્યું છે. પોતાના સત્કર્મમાં તત્પર રહેવું, પોતાનું જે કર્તવ્ય છે એમાં સજાગ રહેવું. હું હંમેશા એક જ વ્યક્તિનો દાખલો દઉં, હું આ બધા સંગીત વાળાનો. અહીંયા શું કામ બેઠા છે? અહીં શું કામ બેઠા છે બાપુ? શું કામ બેઠો અહીં તમે? વગાડવા. ક્યારે વગાડવાનું? સમય આવે ત્યારે. હવે એ સમય આવે ત્યારે તમે કંઈક બીજી તમે કંઈક કામ કરતા હો અને તમારો એ સમય નીકળી જાય તો તમે બેઠા રહો, અહીંયા જ છો, પણ તમે તમારા કર્મમાંથી તમે ચૂકી ગયા છો. જે જગ્યાએ આપણું કર્તવ્ય છે, કર્તવ્ય નિષ્ઠા સાથે બજાવો. સત્ય સત્કર્મ તત્પરાહ. આ તો મેં તો ખાલી તમને લાઈવ એક્ઝામ્પલ આપ્યું. હું અહીંથી શ્લોક ગાવ અને અડધો શ્લોક ભાઈ પંકજને ગાવાનો હોય. અહીંયા જેવો શ્લોક પૂરો થાય એવો તરત એનાથી ઉપડવો જોઈએ. હવે એનો સમય ચૂકી જાય. શું કામ? એને ચૂકાય ક્યારે જવાય? જ્યારે તમે સજાગ ન હોવ ત્યારે. તમારે હંમેશા, હું હંમેશા કહેતો રહ્યો છું, તમે જે કામ કરો છો એ કામમાં તમારે સતર્ક રહેવું, સજાગ રહેવું, સતત જાગતું રહેવું. ડ્રાઇવિંગ કરો ત્યારે હુઈ જાવ તો હાલે? હાલે? હે હાલે? ગમે એટલા ઠાયકા હોય તો આપણે મોઢું ધોઈ ધોઈને ગાડી હકાવીએ. કેમ? કેમ? અથડાઈ ન જઈએ એનો ડર છે એટલા માટે. તો બસ ગાડીમાં અથડાશો તમને ખબર પડી જશે
આ તમારા કર્મમાંથી તમે છૂટી જશો, તમારો કર્મ ચૂકી જશો તો બહુ લાંબા ગાળે ખબર પડશે કે આ તો કર્મનું ફળ આવ્યું. એટલા માટે તો બસ ગાડીમાં અથડાશો તો તમને તરત ખબર પડી જશે આ તમારા કર્મમાંથી તમે છૂટી જશો, તમારો કર્મ ચૂકી જશો તો બહુ લાંબા ગાળે ખબર પડશે કે આ તો કર્મનું ફળ આવ્યું. આ તરત નહીં અથડાય અહીંયા. પણ અહીંયા જે તમે અહીંયા ચૂકી ગયા છો, તમે જે અહીંયા ઝોકું લઈ લીધું છે, અહીંયા તમે જે સૂઈ ગયા છો, એ સુવાનું તમને પરિણામ આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ નહીં, ઘણા લાંબા સમયે તમને એનું ફળ મળશે. ત્યારે થશે કે મારાથી કયા એવા કર્મ થઈ ગયા. દાદા ભીષ્મએ પૂછ્યું, પ્રભુ મેં તો મારા પિતાજીના વચનને ખાતર બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, અને છતાં મને બાણ સૈયા મળી. શા માટે? આ દુઃખ મેં એવું તો કયું પાપ કર્યું? અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું, દાદા પાપ કર્યું નથી, ખાલી દુશાસન જે દ્રૌપદીના ચીરહરણ કરતો હતો એને તમે જોઈ ગયા છો ને, એનું આ પરિણામ છે. ક્યારે મળ્યું? છેક કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધમાં. તો અહીંયા મારે તમને બધાને એ કહેવું છે કે તમે તમારા કર્તવ્યમાંથી જ્યારે પણ ચૂકી જશો ત્યારે ફળ એનું તત્કાળ કદાચ નહીં મળે, પણ એ મળશે પાકું છે. કર્મણ્યવાધિકારસ્તે માં ફલેશું કદાચન. સત્કર્મનો તમારું તત્પર રહેવું જોઈએ. એટલે ભગવાન વ્યાસે લખ્યું, સત્ય સત્કર્મ તત્પરા. તત્પર રહેનારો માણસ. આપણા મનમાં હોય કે 7:30 વાગે એટલે આપણી આજની ડ્યુટી પૂરી, આપણા જેટલા થાય એટલે લાગી ગયા, પૈસા મળી જશે. પણ યાદ રાખજો, તમારા પૈસા તમે નિષ્ઠા વગરના તમારા પૈસા લેહો ગમે ત્યાંથી. હું તો ખાલી આ છોકરાઓને એટલા માટે માધ્યમ બનાવું છું કે તમને લોકોને ખોટું ન લાગે. નિષ્ઠા વગરના જ્યારે પણ તમારા પૈસા તમારા ઘરમાં આવ્યા તો આજ નહીં તો કાલ એ પૈસા એવા જ માર્ગે પાછા જશે. આ બહુ નરું સત્ય છે. એવા જ માર્ગે પાછા જશે બારા. માટે જે કર્મ કરી રહ્યા છે, આ બેનો રોટલી બનાવતા હોય ત્યારે રોટલી તાવડીમાં નાખી દો, પછી તમે ઘડીક મોબાઈલમાં ચડી જાઓ તો શું થાય? શું કામ એને કેમ બળી ગઈ? તમે તમારા કર્મમાંથી નીકળી ગયા છો. એટલા માટે જ્યારે પણ કર્મ કરીએ ત્યારે સતત તત્પર રહેવું, સતત સતર્ક રહેવું.